ફોજદારી કાર્યવાહીનો કાયદો ક્રિમિનલ પ્રોસિજર કોડ ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973. પ્રશ્ન 1. ફોજદારી અદાલતોની ચર્ચા કરો અને દરેક રાજ્યની વડી અદાલત સિવાય તેમના સ્થાનિક હુકુમત ક્ષેત્ર તથા સત્તાઓ જણાવો. જવાબ. ફોજદારી કાર્યરીતિ સંહિતાના પ્રકરણ 2 કલમો 5 થી 25 ફોજદારી અદાલતોની રચના અને તેની હુકુમત ક્ષેત્ર સાથે વ્યવહાર કરે છે, જ્યારે પ્રકરણ 3 કલમો 26 થી 35 એ આવી અદાલતોની સત્તા અંગેની જોગવાઈ કરે છે. ભારતમાં ફોજદારી અદાલતોનો ક્રમ હાયરાર્કી ઓફ ધ ઇન્ડિયન ક્રિમિનલ કોડ. સુપ્રીમ કોર્ટ, એની પનિશમેન્ટ ઓથોરાઇઝડ બાય લો. Then High Court, any punishment authorized by law. Then courts of sessions and additional session judge, any punishment authorized by law, but that sentence subject to the confirmation of HC. Then assistant sessions judge, imprisonment up to 10 years and or fine. Courts of magistrate. Then Chief of Additional Metropolitan Magistrate in metropolitan cities, imprisonment up to 7 years and or fine. Chief of Additional Judicial Magistrate in other areas, imprisonment up to 7 years and or fine. Metropolitan or Special Metropolitan Magistrate, imprisonment up to 3 years and or fine to ₹10,000. Subdivisional Magistrate, imprisonment up to 3 years and or fine up to 10,000. Judicial Magistrate 1 class, imprisonment up to 3 years and fine up to 10,000. Judicial Magistrate class 2, imprisonment up to 1 year and or fine up to 5,000. ફોજદારી અદાલતોનું વર્ગીકરણ. સંહિતાની કલમ 6 જણાવ્યા અનુસાર વડી અદાલતો અને આ અધિનિયમ સિવાયની તત્સમયે અમલમાં હોય તેવા કાયદા અન્વયે રચાયેલી અદાલતો ઉપરાંત દરેક રાજ્યમાં નીચે જણાવેલ વર્ગોની ફોજદારી અદાલતો રહેશે. અનુક્રમે 1. સેશન્સ કોર્ટ, કોર્ટ ઓફ સેશન્સ. 2. પ્રથમ વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અને સમાન રીતે મેટ્રોપોલિટન વિસ્તારમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ. 3. બીજા વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ અને 4. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. 1. સેશન્સ કોર્ટ, કોર્ટ ઓફ સેશન્સ. ક. પ્રાદેશિક સ્થાનિક વિભાજન. દરેક રાજ્ય એક અથવા એકથી વધુ સેશન્સ વિભાગોનું બનશે અને આ અધિનિયમના હેતુઓ માટે સેશન્સ વિભાગ એક અથવા એકથી વધુ જિલ્લાઓ બનશે, પરંતુ દરેક મેટ્રોપોલિટન વિસ્તાર સદરૂપ હેતુઓ માટે સેશન્સ વિભાગ અને જિલ્લો બનશે. રાજ્ય સરકાર વડી અદાલત સાથે સલાહ મસલત કર્યા પછી 1. તે વિભાગો અને જિલ્લાઓની હદ કે સંખ્યામાં ફેરફાર કરી શકશે. 2. કોઈપણ જિલ્લાના પેટા વિભાગો પાડી શકશે અને તે પેટા વિભાગોની હદ કે સંખ્યામાં ફેરફાર કરી શકશે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 7 પ્રમાણે આ અધિનિયમની બીજી જોગવાઈઓને આધીન રહીને કોર્ટ ઓફ સેશન્સ ભારતીય દંડ સંહિતા અન્વયેના કોઈપણ ગુના અથવા બીજા કોઈપણ કાયદા હેઠળના ગુના જ્યાં કોઈ અદાલતનો ઉલ્લેખ કર્યો ન હોય તેવા ગુનાની ઇન્સાફી કાર્યવાહી કરી શકશે કે જેનો ઉલ્લેખ પ્રથમ અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણેનો હોય. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 26(1) પ્રમાણે ખ. કોર્ટ ઓફ સેશન્સનું બંધારણ અને જજની નિમણૂક. રાજ્ય સરકાર દરેક સેશન્સ વિભાગ માટે એક સેશન્સ કોર્ટની સ્થાપના કરશે. દરેક સેશન્સ કોર્ટ ઉપર વડી અદાલત દ્વારા નિમાયેલા જજ રહેશે. વડી અદાલત સેશન્સ કોર્ટની હુકુમત ભોગવવા માટે વધારાના સેશન્સ જજ અથવા સહાયક સેશન્સ જજની નિમણૂક પણ કરી શકશે. એક સેશન્સ વિભાગના સેશન્સ જજને બીજા વિભાગના સેશન્સ જજ તરીકે વડી અદાલત નિમી શકશે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 9. ગ. તાબાના સહાયક સેશન્સ જજ. તમામ સહાયક સેશન્સ જજની અદાલતમાં હુકુમત ભોગવતા હોય તેવી સત્તા આ પ્રમાણે રહેશે. સેશન્સ જજ એવા મદદનીશ સેશન્સ જજ વચ્ચે કામકાજની વહેંચણી માટે વખતો વખત આ સંહિતાની સુસંગત નિયમો કરી શકશે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 10. ઘ. સેશન્સ કોર્ટની ઇન્સાફી કાર્યવાહી અને શિક્ષા ફરમાવવાની સત્તા. સેશન્સ જજ અથવા વધારાના સેશન્સ જજ કાયદાનુસારની કોઈ પણ સજા ફરમાવી શકશે, પરંતુ એવા કોઈ જજે ફરમાવેલી દેહાંત દંડની સજા વડી અદાલત દ્વારા મંજૂરીને આધીન રહેશે, પરંતુ સહાયક સેશન્સ જજ મૃત્યુદંડ અથવા આજીવન કારાવાસ અથવા 10 વર્ષ કરતાં વધુ મુદતની કારાવાસ સિવાયની કાયદાનુસારની કોઈ પણ સજા ફરમાવી શકશે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 28. 2.
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ. ક. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટોની સ્થાપના. પોઈન્ટ 1. તેવા દરેક જિલ્લામાં મેટ્રોપોલિટન વિસ્તાર ન હોય, રાજ્ય સરકાર વડી અદાલત સાથે સલાહ મસલત કરીને જાહેરનામામાંથી નિર્દિષ્ટ કરે તેટલી અને તેવા સ્થળોએ પ્રથમ વર્ગની કે બીજા વર્ગની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટોની કોર્ટો સ્થાપવામાં આવશે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 11(1) મુજબ. પોઈન્ટ 2. પીઠાસીન અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર્સની નિમણૂક. એવી અદાલતોના મુખ્ય અધિકારીઓની નિમણૂક વડી અદાલત કરશે. વડી અદાલત પોતાને ઇષ્ટ અને જરૂરી જણાશે ત્યારે પ્રથમ વર્ગના કે બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તા દીવાની અદાલતના ન્યાયાધીશ તરીકે કાર્ય કરતા રાજ્યની જ્યુડિશિયલ સેવામાંનો કોઈ સભ્યને સોંપી શકશે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 11(2)(3). પોઈન્ટ 3. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વગેરે. મેટ્રોપોલિટન વિસ્તાર ન હોય તેવા દરેક જિલ્લામાં પ્રથમ વર્ગના કોઈ જ્યુડિશિયલને વડી અદાલત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે નિમી શકશે. વડી અદાલત પહેલા વર્ગના કોઈ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને વધારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે નિમી શકશે અને એવા મેજિસ્ટ્રેટને વડી અદાલત ફરમાવે તેવા આ સંહિતા અન્વયે કે જે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઈ કાયદા હેઠળની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની તમામ કે કોઈ સત્તા રહેશે. વડી અદાલત કોઈ પેટા વિભાગના પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને પેટા વિભાગીય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરી શકશે અને જરૂર પડે ત્યારે આ કલમમાં નિર્દિષ્ટ કરેલી જવાબદારીમાંથી તેમને મુક્ત કરી શકાશે. આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહીંયા પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ નથી. પોઈન્ટ 4. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સ્થાનિક હુકુમત. આ સંહિતા અનુસાર નિમાયેલા મેજિસ્ટ્રેટ આ સંહિતા અનુસાર પોતાને આપવામાં આવે તે તમામ કે કોઈ સત્તા જ્યાં વાપરી શકે તે વિસ્તારની સ્થાનિક હદ વડી અદાલતના નિયંત્રણને આધીન રહીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વખતોવખત મુકર્રર કરી શકશે. પરંતુ ખાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલત જે વિસ્તાર માટે તે સ્થાપિત હોય તેની અંદરના કોઈ સ્થળે તેની બેઠક ભરી શકશે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 14. આ સંહિતા હેઠળ નિમાયેલા મેજિસ્ટ્રેટની સ્થાનિક હુકુમત સામાન્ય રીતે જ્યાં અદાલત ભરવામાં આવે તે યથાપ્રસંગે જિલ્લા બહારના વિસ્તાર અથવા મેટ્રોપોલિટન વિસ્તાર પૂરતી હોય ત્યારે આ સંહિતામાંના સેશન્સ કોર્ટ, મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના કોર્ટ યથાપ્રસંગે જિલ્લા બહારના વિસ્તાર અથવા મેટ્રોપોલિટન વિસ્તાર પૂરતી હોય ત્યારે આ સંહિતામાંના સેશન્સ કોર્ટ, મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના કોઈપણ ઉલ્લેખનો અર્થ એવો મેજિસ્ટ્રેટના સંબંધમાં તેની સ્થાનિક હુકુમત અંદરના સમગ્ર વિસ્તારમાં સંદર્ભ ઉપરથી અન્યથા ફરમાવ્યું હોય તે સિવાય સદરુ જિલ્લા અથવા મેટ્રોપોલિટન વિસ્તારના સંબંધમાં હુકુમત વાપરતા યથાપ્રસંગ સેશન્સ કોર્ટ, મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના ઉલ્લેખ તરીકે કરવામાં આવશે. પોઈન્ટ 5. તાબાની સહાયક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. દરેક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેશન્સ જજની સત્તા નીચે રહેશે અને બીજા દરેક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેશન્સ જજના સામાન્ય નિયંત્રણને આધીન રહીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તા નીચે રહેશે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પોતાની સત્તા નીચેના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટોની સત્તાની કામકાજની ફાળવણી સંબંધી વખતોવખત આ સંહિતા સાથે સુસંગત નિયમો અથવા ખાસ આદેશો કરી શકશે. ફોજદારી સંહિતાની કલમ 15. પોઈન્ટ 6. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને શિક્ષા ફરમાવવાની સત્તા. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ કાયદા સુનાર નિયત કરેલી કોઈપણ શિક્ષા આપવા અધિકૃત છે સિવાય કે દેહાંતદંડ, આજીવન કારાવાસ અને 7 વર્ષથી વધુ સમયની હોય તેવી કેદની સજા સિવાયની કોઈપણ સજા કરી શકે છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 7 વર્ષથી વધુ સમયની શિક્ષા અને દંડ ફરમાવી શકે છે જ્યારે પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 3 વર્ષથી વધુ સમયની ન હોય તેવી કેદની સજા અથવા દંડ કે જે ₹10,000થી વધુ ન હોય અથવા બંને ફરમાવી શકશે જ્યારે બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 1 વર્ષથી વધુ નહીં તેટલા સમયની કેદની અને ₹5,000 સુધીનો દંડ અથવા બંને ફરમાવી શકશે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 29. પોઈન્ટ નંબર 7. ખાસ વિશેષ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. રાજ્ય સરકાર વડી અદાલત સાથે સલાહ મસલત કર્યા પછી કોઈ ચોક્કસ કેસ અથવા ચોક્કસ વર્ગના કેસોની ઇન્સાફી કાર્યવાહી
કરવા પ્રથમ વર્ગની અથવા બીજા વર્ગની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની એક અથવા વધુ ખાસ અદાલતો કોઈપણ સ્થાનિક વિસ્તાર માટે સ્થાપી શકશે અને આવી કોઈપણ ખાસ અદાલત સ્થાપવામાં ત્યારે સ્થાનિક વિસ્તારમાંની મેજિસ્ટ્રેટની બીજી કોઈ અદાલતને જે કોઈપણ કેસ અથવા જે વર્ગના કેસોની ઇન્સાફી કાર્યવાહી માટે આવી ખાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલત સ્થાપવામાં આવી હોય તેને ઇન્સાફી કાર્યવાહી કરવાની હકુમત રહેશે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 11(1) મુજબ વડી અદાલત કેન્દ્ર કે રાજ્ય સરકાર તેમ કરવાની વિનંતી કરે તો સરકારની સત્તા નીચે હોય ત્યારે કે અગાઉ હોદ્દો ધરાવનાર કોઈ વ્યક્તિને મેટ્રોપોલિટન વિસ્તાર સિવાયના કોઈ સ્થાનિક વિસ્તારમાં ચોક્કસ કેસો અંગે અથવા ચોક્કસ વર્ગોના કેસો અંગે પ્રથમ વર્ગ કે બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને આ સંહિતા કે તે અન્વયે અપાયેલી કે આપી શકાય તેવી તમામ કે કોઈ સત્તા આપી શકશે, પરંતુ વડી અદાલત નિયમોથી નિર્દિષ્ટ કરે તેવી કાનૂની બાબતોને લાગતી લાયકાત કે અનુભવ ન ધરાવનાર કોઈ વ્યક્તિને એવી સત્તા આપી શકશે નહીં. એવા મેજિસ્ટ્રેટો ખાસ વિશેષ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટો કહેવાશે અને વડી અદાલત સામાન્ય કે ખાસ આદેશથી ફરમાવે તેવી એકી વખતે વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે તેમને નીમવાના રહેશે. વડી અદાલત ખાસ અને વિશેષ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તેની સ્થાનિક હકુમત બહારના કોઈપણ મેટ્રોપોલિટન વિસ્તારના સંબંધમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સત્તાઓ વાપરવાનો અધિકાર આપી શકશે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 13 ખ. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલત. પોઈન્ટ 1. મેટ્રોપોલિટન વિસ્તાર. રાજ્ય સરકાર જાહેરનામાથી એવું જાહેર કરી શકશે કે જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તે તારીખથી રાજ્યના જે શહેર કે નગરની વસ્તી 10 લાખથી વધુ હોય તે શહેર કે નગરનો વિસ્તાર આ સંહિતાના હેતુઓ માટે મેટ્રોપોલિટન વિસ્તાર રહેશે. મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને અમદાવાદને સ્પષ્ટપણે આ સંહિતામાં મેટ્રોપોલિટન વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 8 પ્રમાણે રાજ્ય સરકાર જાહેરનામાથી મેટ્રોપોલિટન વિસ્તારની હદ વધારી કે ઘટાડી કે ફેરવી શકે છે, પરંતુ કોઈ વિસ્તારની વસ્તી 10 લાખ કરતાં ઓછી થાય તે રીતે તેમાં ઘટાડો કે ફેરફાર થઈ શકશે નહીં. પોઈન્ટ 2. મેટ્રોપોલિટન વિસ્તારની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતો. દરેક મેટ્રોપોલિટન વિસ્તારમાં રાજ્ય સરકાર વડી અદાલત સાથે સલાહ મસલત કર્યા પછી જાહેરનામામાંથી નિર્દિષ્ટ કરે તેટલી અને તે સ્થળોએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતો સ્થાપવામાં આવશે. વડી અદાલત એવી અદાલતોના મુખ્ય અધિકારીઓને નિમશે. દરેક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની હકુમત અને સત્તા સમગ્ર મેટ્રોપોલિટન વિસ્તાર પૂરતી રહેશે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 16. પોઈન્ટ નંબર 3. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને વધારાના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ. વડી અદાલત પોતાની સ્થાનિક હકુમતની અંદરના મેટ્રોપોલિટન વિસ્તારના સંબંધમાં કોઈ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને તે મેટ્રોપોલિટન વિસ્તારના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે નિમશે. વડી અદાલત કોઈ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને વધારાના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે નિમી શકશે અને તે મેજિસ્ટ્રેટને વડી અદાલત ફરમાવે તેવી આ સંહિતા હેઠળની કે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઈ કાયદા હેઠળની ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની તમામ કે કોઈ સત્તા રહેશે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 17. પોઈન્ટ 4. તાબાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને દરેક વધારાના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સેશન્સ જજની સત્તાની નીચે રહે છે અને બીજા દરેક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સેશન્સ જજના સામાન્ય નિયંત્રણને આધીન રહીને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સત્તા નીચે રહેશે. ફોજદારી કાર્યરીતિની સંહિતા કલમ નંબર 19. આ સંહિતાના હેતુ માટે વધારાના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સત્તા નીચે મૂકવાના હોય તો તેની મર્યાદા વડી અદાલત નક્કી કરી શકશે. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટો વચ્ચે કામકાજની ફાળવણી સંબંધી અને વધારાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને કામકાજની ફાળવણી સંબંધી વખતો વખત આ સંહિતા સાથે સુસંગત નિયમો અથવા ખાસ આદેશો કરી શકશે. પોઈન્ટ 5. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને શિક્ષા ફરમાવવાની સત્તા. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તા. પોઈન્ટ નંબર 5. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને શિક્ષા ફરમાવવાની સત્તા. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતની સત્તા રહેશે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલત દેહાદંડ, આજીવન કારાવાસ અને 7 વર્ષ કરતાં વધુ મુદતની કે કેદની સજાઓ સિવાયની કાયદા અનુસારની નિયત કરેલી સજા ફરમાવી શકશે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલત
વધુમાં વધુ 3 વર્ષની કેદ અથવા કેદની સજા અથવા તો ₹10,000 કરતાં વધુ ન હોય તેવો દંડ અથવા બંને ફરમાવી શકશે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 29(4). પોઈન્ટ નંબર 6. ખાસ અથવા વિશેષ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વડી અદાલત કેન્દ્ર કે રાજ્ય સરકારની વિનંતીથી સરકારમાં ત્યારે કે અગાઉ હોદ્દો ધરાવનાર કોઈ વ્યક્તિને પોતાની સ્થાનિક હકુમતમાં મેટ્રોપોલિટન વિસ્તારમાંના કોઈ ચોક્કસ કેસો અથવા ચોક્કસ વર્ગ કે વર્ગોના કેસો સંબંધમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને આ સંહિતાથી કે તે અન્વયે અપાયેલી કે આપી શકાય તેવી તમામ સત્તા કે કોઈ સત્તા આપી શકશે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 18. વડી અદાલત નિયમોથી નિર્દિષ્ટ કરે તેવી કાનૂની અદાલતોને લગતી લાયકાત કે અનુભવ ધરાવનાર કોઈ વ્યક્તિને એવી કોઈ સત્તા આપી શકશે નહીં. એવા મેજિસ્ટ્રેટો ખાસ વિશેષ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કહેવાશે અને વડી અદાલત સામાન્ય કે ખાસ આદેશથી ફરમાવે તેવી એકી વખતે વધુમાં વધુ 1 વર્ષની મુદ્દત માટે તેમને નીમવાના રહેશે. યથાપ્રસંગ વડી અદાલત અથવા રાજ્ય સરકાર કોઈપણ ખાસ વિશેષ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને મેટ્રોપોલિટન વિસ્તાર બહારના કોઈપણ સ્થાનિક વિસ્તારમાં પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટની સત્તાઓ વાપરવાનો અધિકાર આપશે. પોઈન્ટ નંબર 3. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 20 અનુસાર દરેક જિલ્લામાં અને દરેક મેટ્રોપોલિટન વિસ્તારમાં રાજ્ય સરકાર પોતાને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે નિમી શકશે અને તેમાંના એકને તે જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિમશે. રાજ્ય સરકાર કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિમી શકશે અને તે મેજિસ્ટ્રેટને આ સંહિતા હેઠળની કે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઈ કાયદા હેઠળની જિલ્લા મેજિસ્ટ્રેટની રાજ્ય સરકાર આદેશ આપે તેવી સત્તા રહેશે. રાજ્ય સરકાર કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને કોઈ પેટા વિભાગનો હવાલો આપી શકશે અને જરૂર પડે ત્યારે તે હવાલામાંથી તેને મુક્ત કરી શકશે અને જેને પેટા વિભાગનો હવાલો ચાર્જ સોંપવામાં આવ્યો હોય તે મેજિસ્ટ્રેટ પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ કહેવાશે. કોઈ મેટ્રોપોલિટન વિસ્તારના સંબંધમાં તે સમયે અમલમાં હોય તેવા કોઈપણ કાયદા હેઠળ કમિશનરને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની તમામ કે કોઈ સત્તા સોંપવામાં આ કલમના કોઈ મજકૂરથી રાજ્ય સરકારને બાદ આવશે નહીં. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને 5 વર્ગોમાં વહેંચી શકાય. અનુક્રમે ક. સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 21 અનુસાર રાજ્ય સરકાર ખાસ વિસ્તાર માટે અથવા ખાસ કાર્યો બજાવવા માટે પોતાને યોગ્ય લાગે તેટલી મુદત માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે નિમી શકશે અને આ સંહિતા હેઠળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સુપરત કરી શકાય તેવી સત્તા આવા સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સુપરત કરી શકશે. ખ. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકુમત ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 22 અનુસાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આ સંહિતા હેઠળ તેમને આપવામાં આવે તે તમામ કે કોઈ સત્તા જે સ્થાનિક વિસ્તારોમાં વાપરી શકે તે વિસ્તારો રાજ્ય સરકારના નિયંત્રણને આધીન રહીને જિલ્લા મેજિસ્ટ્રેટ વખતોવખત મુકરર કરી શકશે. આવી રીતે મુકરર કરતી વખતે અન્યથા જોગવાઈ કરી હોય તે સિવાય એવા દરેક મેજિસ્ટ્રેટને હકુમત અને સત્તા સમગ્ર જિલ્લા પૂરતી રહેશે. ગ. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોના તાબા હેઠળ ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 23 અનુસાર વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ સિવાયના તમામ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટની સત્તા હેઠળ રહેશે અને પેટા વિભાગમાં સત્તા ભોગવતા પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ સિવાયના દરેક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટના સામાન્ય નિયંત્રણને આધીન રહીને પેટા વિભાગીય મેજિસ્ટ્રેટની સત્તા હેઠળ રહેશે. ઘ. જિલ્લા કલેક્ટરની સત્તા કાયદાકીય રીતે જિલ્લા કલેક્ટર આટલી સત્તા ભોગવે છે. 1. જિલ્લા કલેક્ટર જરૂરી ટપાલ ટેલિગ્રાફ દસ્તાવેજ પાર્સલ અથવા બીજી કોઈ વસ્તુને પોતાના જપ્તામાં રાખી શકશે. 2. તેઓ ઝડપી વોરંટ સર્ચ વોરંટ જારી કરી શકે છે. 3. જિલ્લાની શાંતિ સામે ભય ઉત્પન્ન કરનાર પાસેથી શાંતિ અંગેની ખાતરીની બાંહેધરી લઈ શકે છે. 4. જિલ્લાના કોઈ પ્રદેશ પૂરતી વાસ્તવિક ઉપદ્રવ ફેલાવાનો ભય હોય તો તે સંબંધી આદેશ બહાર પાડી શકે છે. અહીંયા સવાલ પૂરો થાય છે.